नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपज्जायाणं नमो लोये सब्बसाहुणं एषो पंच नमोकारो सब्बपावपणाशनो मंगलाणं च सब्बेसिं पडमं हवै मंगलं पडमं हवै मंगलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळमां तथा सद्गुरुदेवना चरण कमळमां उपकारी सर्व संत सतीजीना चरण कमळमां આપણા સૌના અવિરામ કોટી કોટી વંદન। તારીખ 25/1/24, વાંચણી નંબર 4, ઠાણાંગ સૂત્ર। ઠાણાંગ સૂત્રની અંદર આજે આપણે 17 પ્રકારના સંયમ ઉપર વિચાર કરવાનો છે। 17 પ્રકારના સંયમ। સંયમના 17 પ્રકાર છે। સંયમ એટલે શું? એના કેટલા પ્રકાર છે? સંયમથી શું લાભ થાય છે? એ બધું આજના વાંચણીની અંદર આપણે વિચારીશું। સંયમ, સંયમ એટલે કંટ્રોલ, સંયમ એટલે બ્રેક। સંયમથી આવતા અશુભ કર્મ અટકે છે। સંયમ એ બહુ જરૂરી વસ્તુ છે કે અશુભ કર્મને એ સ્ટોપ કરે છે, અટકાવે છે। જો સોલ એટલે કે આત્મા પોતે સંયમ નહીં રાખે તો કર્મ બધા ઇનપુટ થાય છે, આત્મા સાથે જોડાય છે, આશ્રવ થાય છે। પરંતુ જો એ સંયમ રાખશે તો એ સંયમ આપણને પ્રોટેક્શન આપે છે। આપણે ક્યાંય સંયમ એટલે ખોટામાં ઇન્વોલ્વ ન થવું। સંયમ એટલે ખોટામાં ઇન્વોલ્વ ન થવું, એનું નામ છે સંયમ। જો આપણે ઇન્વોલ્વ નહીં થઈએ ખોટામાં, ખોટાની અંદર ઇન્ટરેસ્ટ નહીં લઈએ તો આપણને શું બેનિફિટ થાય છે? તો કે આપણને એ બેનિફિટ થાય છે કે આપણે અશુભ કર્મબંધથી બચી જઈએ છીએ। આપણને અશુભ કર્મબંધ થતો નથી, આપણો આત્મા બચી ગયો। કેમ કે એ ખોટાની અંદર ઇન્વોલ્વ ન થયો, એને ઇન્ટરેસ્ટ ન લીધો, પોતે પોતાને બ્રેક લગાવવી, એનું નામ છે સંયમ। આપણને એમ લાગે કે આપણે કોઈક ખોટા વિચારો કરીએ છીએ, ખોટો ગુસ્સો કરીએ છીએ, આવું વિચારીને આપણે આપણને રોકીએ, આપણે આપણને સ્ટોપ કરીએ, એનું નામ છે સંયમ। સંયમ જ મોક્ષ અપાવી શકે છે। સંયમ થી આશ્રવ અટકે છે અને સંવરની આરાધના થાય છે। કર્મ અંદર ઘૂસશે નહીં, કર્મ અંદર આત્મામાં આવશે નહીં, પછી એ કર્મનું ફળ આપણે ભોગવવું પણ નથી પડતું, આગળના પણ બધા સ્ટેપ રોકાઈ જાય છે। કર્મને અંદર આવવા જ ન દે, એનું નામ છે સંયમ।
આજે આપણે 3 દ્રષ્ટાંતથી સંયમને સમજીએ, પછી એના 17 પ્રકાર છે એના ઉપર પણ આપણે વિચાર કરીએ. 3 દ્રષ્ટાંત. જેમ જુઓ, કોઈ બોટ હોય, બોટ એટલે નાવ, હોડી, સ્ટીમર. એની અંદર વજન ભરવામાં કંટ્રોલ રાખવું પડે છે. જો વજન ભરવામાં કંટ્રોલ ન રાખીએ આપણે, તો જે તારવાના સ્વભાવવાળી છે એવી સ્ટીમર કે બોટ ડૂબી જાય છે. કેમ કે આપણે સંયમ ન રાખ્યો. વધારે પડતો લોડ બોટની અંદર આપણે ભર્યો, વજન વધારે ભર્યું, એના કારણે બને છે એવું કે એ બોટ પાણીની અંદર ડૂબી જાય છે. જે સોલ એટલે કે જે આત્મા પોતે કંટ્રોલ કરતા નથી પોતાના ઉપર અને ખૂબ કર્મ બાંધે છે, તો એ આત્મા પોતે આ સંસારરૂપી સમુદ્રની અંદર ડૂબી જાય છે. જ્ઞાની પુરુષો આપણને કહે છે કે તમે વજન વધારે નહીં ભરો, કર્મનું વજન, વેટ વધારે નહીં ભરો. કે ઓછું વેટ હશે તો બોટ પાણી ઉપર તરે છે. એમ જે જીવો પાસે અશુભ કર્મો, બેડ કર્મનો સ્ટોક ઓછો હોય છે, એવા જીવો સુખ સગવડ મેળવીને સંસારમાં શાંતિથી રહી શકે છે. પરંતુ જેણે બેડ કર્મનો સ્ટોક બહુ ભેગો કર્યો છે, કોઈ પોતાના ઉપર કંટ્રોલ રાખ્યો નથી અને ખૂબ કર્મબંધ કર્યો છે અસંયમથી, તો એવા આત્માઓમાં વજન વધી જાય છે. પછી એ જીવોને, એ આત્માઓને સંસારની અંદર કોઈ સુખ સગવડ પણ મળતી નથી. બોટમાં જેમ ઓછું વજન હોય એમ સારું, એમ આત્મા હળુકર્મી હોય એમ સારું. ભગવાન મહાવીર સ્વામીને ગૌતમ સ્વામી પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, જીવ ભારે કર્મી કેવી રીતે બને છે અને હળુકર્મી કેવી રીતે બને છે? ભગવાન મહાવીર સ્વામી એનો જવાબ આપે છે કે જે જીવ 18 પાપનું સેવન કરે છે એ જીવ ભારે કર્મી બને છે, અને જે જીવ 18 પાપનો ત્યાગ કરે છે અથવા તો 18 પાપને ઓછા કરે છે, એ જીવ હળુકર્મી બને છે. કર્મનું વજન ન વધારીએ, અશુભ કર્મનો સ્ટોક ન વધારીએ. એ આજે આપણે વાંચણીની અંદર જોવાનું છે. શુભ કર્મ આપણને સપોર્ટ કરે છે અને અશુભ કર્મ આપણને દુઃખ આપે છે. બોટનું દ્રષ્ટાંત જોયું આપણે. બીજું દ્રષ્ટાંત છે ઘરનું દ્રષ્ટાંત. જેમ કોઈ ઘર હોય, એ ઘરના દરવાજા, વિન્ડો, બારી બારણા જો થોડા દિવસ ખુલ્લા રાખવામાં આવે તો એ ઘરની અંદર કચરો ખૂબ ભરાઈ જાય છે, એ ઘરમાં ડસ્ટ ભરાઈ જાય છે. કેમ કે ઘરની સેફટી નથી, ઘર ખુલ્લું છે, ઘર સંયમમાં નથી, એટલે ચારે બાજુથી કચરો આવશે. ઘર આખું ડસ્ટથી ભરાઈ જાય છે. બસ એવું જ છે, જે આત્મા સંયમ રાખતા નથી એનું આત્મારૂપી ઘર કર્મરૂપી ડસ્ટથી ભરાઈ જાય છે. પરંતુ આપણે વિન્ડો બંધ કરીએ
બારી બારણા પણ બંધ રાખીએ, જરૂર હોય ત્યારે ખોલીએ, વળી પાછા બંધ રાખીશું તો ઘરની અંદર ડસ્ટ ઓછી આવશે, કચરો આવશે નહીં, ઘર ચોખ્ખું રહેશે. બસ અનનેસેસરી, બિનજરૂરી કર્મ જો આપણે નહીં બાંધીએ તો આપણું આત્મારૂપી જે ઘર છે એ ચોખ્ખું રહે છે. આત્મારૂપી ઘર આપણું ચોખ્ખું રહે છે. આ થયું બીજા નંબરનું દ્રષ્ટાંત, ઘરનું દ્રષ્ટાંત. જેમ ઘરને આપણે બારી બારણા રાખીએ છીએ, લોક કરીશું, ક્લીન કરીશું, એવી જ રીતે આત્મા અને ઇન્દ્રિયો ઉપર, કસાયો ઉપર, મન ઉપર આપણે કંટ્રોલ રાખવાની જરૂર છે. સંયમ એટલે કંટ્રોલ. સંયમ એટલે બ્રેક. જો કોઈ પણ વિકલ હશે એને બ્રેક હોય છે. ક્યાંય ભય સ્થાન લાગે તરત આપણે બ્રેક લગાવીશું, મુશ્કેલીથી બચી જઈશું. બ્રેક શું કામ કરે છે? આપણને મુશ્કેલીથી બચાવે છે. એમ સંયમ શું કામ કરે છે? આપણને નવા કર્મબંધથી બચાવે છે. સંયમથી આફત ટળે છે, સંયમથી મુશ્કેલીઓ ટળે છે. સંયમ સુખની ખાણ છે. આ થયું દ્રષ્ટાંત બ્રેકનું. પછી આગળ દ્રષ્ટાંત કહીએ કે જેમ જોવો, કોઈ વાયરસ હોય, કોઈ જમ્સ હોય, એને આપણે શરીરમાં જવા નહીં દઈએ. આપણે જાણીએ છીએ કે વાયરસ અને જમ્સ આપણને નુકસાન કરે છે. એવી રીતે અંદર જે કર્મ જાય છે એ પણ આપણને નુકસાન કરે છે. શાસ્ત્રકાર કહે છે કે કર્મ 8 પ્રકારના છે. કર્મ પણ જમ્સ જેવા છે, કર્મ પણ વાયરસ જેવા છે. તમે જો સંયમ નહીં રાખો, પ્રોટેક્શન નહીં રાખો, એલર્ટ નહીં રહો, તો એ કર્મ તમારા આત્મામાં ઘૂસી જાય છે. અને જ્યારે પછી એનો આબાધાકાળ આવે ત્યારે એ કર્મ ઉદયમાં આવે છે. એનો વિપાક જીવને બતાવે છે. ઘણીવાર કર્મના વિપાકમાં જીવ હેરાન પરેશાન થઈ જાય છે. કર્મને આપણે ત્યાં વાયરસની ઉપમા આપી છે. એક જમ્સ છે, શરીરમાં જતા જમ્સ જેમ શરીરને નુકસાન કરે છે, એમ કર્મરૂપી જમ્સ એ આપણા આત્માને ચતુર્ગતિમાં ફેરવે છે. તો કે કર્મને રોકી કેવી રીતે શકાય? પ્રશ્ન એ આવશે. તો આજનો આપણો અગત્યનો ટોપિક એ છે કે સંયમથી કર્મને રોકી શકાય છે. સંયમના કેટલા પ્રકાર? તો કે સંયમના 17 પ્રકાર છે. સંયમના 17 પ્રકાર. નંબર 1, સંયમ નંબર 1, હિંસાનો ત્યાગ. સંયમ નંબર 2, જૂઠનો ત્યાગ. સંયમ નંબર 3, ચોરીનો ત્યાગ. સંયમ નંબર 4, અબ્રહ્મનો ત્યાગ. સંયમ નંબર 5, પરિગ્રહનો ત્યાગ. સંયમ નંબર 6, કાનનો સંયમ. સંયમ નંબર 6, કાનનો સંયમ. સંયમ નંબર 7, આંખનો સંયમ. સંયમ નંબર 8, સંયમ નંબર 8, નાકનો સંયમ. સંયમ નંબર 9,
જીભનો સંયમ. સંયમ નંબર 9, જીભનો સંયમ. સંયમ નંબર 10, સ્પર્શનો સંયમ. સંયમ નંબર 10, સ્પર્શનો સંયમ. સંયમ નંબર 11, ક્રોધ વિજય. સંયમ નંબર 11, ક્રોધ વિજય. સંયમ નંબર 12, માન વિજય. સંયમ નંબર 12, માન વિજય. સંયમ નંબર 13, માયા વિજય. સંયમ નંબર 13, માયા વિજય. સંયમ નંબર 14, લોભ વિજય. સંયમ નંબર 14, લોભ વિજય. સંયમ નંબર 15, મનનો સંયમ. સંયમ નંબર 15, મનનો સંયમ. સંયમ નંબર 16, વચનનો સંયમ. સંયમ નંબર 16, વચનનો સંયમ. અને સંયમ નંબર 17, સંયમ નંબર 17, કાયાનો સંયમ. કાયાનો સંયમ. આપણા ત્યાં આ 17 પ્રકારના સંયમ બતાવવામાં આવ્યા છે. સંયમથી શું લાભ થાય છે? તો કે સંયમથી આપણને 3 લાભ થાય છે. જો આત્મા પોતે સંયમની આરાધના કરે તો એને 3 લાભ થાય છે. હાલતા ચાલતા ઉઠતા બેસતા જીવનને જીવતા જીવતા જો એ પોતે સંયમની આરાધના કરે તો એને 3 લાભ થાય છે. લાભ નંબર 1, સંયમનો લાભ નંબર 1, કે અશુભ કર્મબંધ થતો નથી. જીવને અશુભ કર્મબંધ થતો નથી. નવો કર્મ, નવા અશુભ કર્મ બંધાતા નથી. આ છે સંયમનો પ્રથમ લાભ, બેનિફિટ. સંયમનો બીજો લાભ છે કે જીવ ભારે કર્મી બનતો નથી. એ છે સંયમનો બીજો લાભ. અને સંયમનો ત્રીજો લાભ કે સંયમથી જીવ પોતે શાશ્વત સુખને મેળવે છે. આ થયા સંયમના 3 લાભ. એ 17 પ્રકારના સંયમની આપણે આરાધના કરવાની છે. વન બાય વન આપણે એ 17 પ્રકારના સંયમ કયા છે એ આપણે એના ઉપર વિચારીએ. પ્રથમ નંબરનો સંયમ છે હિંસાનો ત્યાગ. કોઈ હિંસાનો ત્યાગ કરે, હિંસા થાય એવું લાગે અને પોતે પોતાને રોકે, દયા પાડે, તો એ છે પ્રથમ નંબરનો સંયમ. હિંસાથી પોતાને અટકાવે, વાયોલેન્સથી પોતાને અટકાવે, તો એ થયો પ્રથમ નંબરનો સંયમ. હિંસાનો ત્યાગ અથવા હિંસાની મર્યાદા. મોટી હિંસા ન કરવી, છકાઈ જીવની દયા પાડવી. ક્યાંય હિંસા જેવું લાગે તો આપણે ઇન્વોલ્વ ન થવું. પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય, એની હિંસા ન કરવી.
વિકલેન્દ્રિય જીવોની હિંસા ન કરવી એનું નામ છે સંયમ. પંચેન્દ્રિય જીવોની હિંસા ન કરવી, હિંસાથી બનેલા સાધનો ન વાપરવા, એ છે પ્રથમ નંબરનો સંયમ, હિંસાનો ત્યાગ. અને જૈનાની આરાધના. બીજા નંબરનો સંયમ, બીજા નંબરનો સંયમ છે જૂઠનો ત્યાગ. જૂઠ ન બોલવું, અસત્ય ન બોલવું, સત્ય બોલવું. કોઈ સત્ય બોલે છે તો એને કર્મબંધ થતો નથી, અને જો કોઈ અસત્ય બોલે છે તો એને કર્મબંધ થાય છે. આપણે જો આપણને જૂઠ બોલતા રોકીએ, અટકાવીએ, તો આપણે સંયમની આરાધના કરી. જૂઠું આપણે ક્યારેય ન બોલીએ. એક જૂઠ 100 જૂઠ કરાવે છે. ઘણીવાર એ જૂઠ આપણું પકડાઈ જશે એવા ભયમાં પણ જીવ રહે છે. માટે જૂઠનો ત્યાગ કરો, એ છે બીજા નંબરનું નો સંયમ. કરી શકાય એવું છે. ઘણા ફોર્માલિટી ખાતર જૂઠ બોલે છે. ઘણા પોતાને મોટા બતાવવા માટે જૂઠનો સહારો લે છે. તો કે આજે પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે કોણ કેટલું સાચું છે અને કોણ કેટલું ખોટું છે એ ખબર પડે નહીં. જૂઠનો ત્યાગ. રાજા હરિશ્ચંદ્ર, સત્યવાદી યુધિષ્ઠિર. યુધિષ્ઠિર પોતે સત્યવાદી હોય છે, એમને જૂઠનો ત્યાગ હોય છે. જૂઠ સંસારનું કારણ છે અને સત્ય બોલવું એ મોક્ષનું કારણ છે. જૂઠ અસંયમ છે અને સત્ય બોલવું એ સંયમ છે. એટલે કે તમે જૂઠનો ત્યાગ કરો. કડવું પણ સાચું બોલવાની આપણા ત્યાં ના પાડી છે. જૂઠ તો ન બોલો, પરંતુ મિક્સ પણ ન બોલો. નરોવા કુંજરોવા જેવું, અડધું સાચું અને અડધું ખોટું, એ પણ આત્માને નુકસાન કરે છે. ઘણી વાર આપણે જોજો, અડધું સાચું બોલે, કોઈ અડધું ખોટું બોલે, તો આ મિક્સ બોલવું એ પણ અસંયમ છે. જૂઠું ન બોલીએ, મિક્સ ન બોલીએ, પરંતુ સત્ય બોલીએ, તો એ છે બીજા નંબરનો સંયમ. જૂઠ બોલવાનું આવે તો આપણે વિચાર કરીએ, જૂઠમાં સરકી ન જઈએ, જૂઠમાં લેવાઈ ન જઈએ, પરંતુ સત્યને પકડી રાખીએ, તો સંયમને આપણે સાચવ્યો ગણાશે. જીવનમાં સંયમ છે એ વાત નક્કી થશે. આપણું જીવન સંયમી છે એ વાત પાકી થશે. નહીતર ક્યારેક જૂઠનો સહારો લઈએ, ક્યારેક સત્યનો સહારો લઈએ, ક્યારેક મિક્સ બોલીએ, તો આ બધી આરાધના નથી, પરંતુ આ બધામાં કેવળ આપણને કર્મબંધ થાય છે. સંયમ નંબર 3. સંયમ નંબર 3 છે ચોરીનો ત્યાગ. એ સંયમ છે. ચોરી કરવાથી ઘણીવાર આપણને ફાયદો મોટો થઈ જતો હોય, એવો ચાન્સ હોય, છતાં પણ ચોરી ન કરવી. કોઈકે વિશ્વાસથી આપણને સોંપ્યું હોય, એ રાખી ન લેવું, એને પાછું આપી દેવું,
એ છે ચોરીનો ત્યાગ. સ્મગલિંગ ન કરીએ, દાણચોરી ન કરીએ, ખિસ્સા કાપવા, ઘર ફોડીને તોડી કરવી, તાળા ઉપર કૂંચી લગાવીને ચોરી કરવી, એ બધાનો ત્યાગ. ગરીબી સારી છે, પરંતુ ચોરી કરવી અને સુખી થવું એ વસ્તુ ખોટી છે. ગરીબી હોય અને ઈમાનદારી હોય તો એ વસ્તુને આપણા ત્યાં બેસ્ટ કીધું છે. ચોરી પણ એક વ્યસન છે. ચોરીનો ત્યાગ. કોઈક લાંચ લેવી, કોઈનું વધારે પ્રોફિટ લેવો, એ પણ ચોરી છે. માલની અંદર ભેળસેળ કરવી, અસલી માલ બતાવવો અને પછી નકલી માલ આપવો, આ બધી ચોરી છે. એ ચોરીમાં જીવ જ્યારે પોતાને સ્ટોપ કરે છે, રોકે છે કે ના, હું ખોટું તો કરીશ જ નહીં, મારે કોઈને છેતરાય નહીં, અને જ્યારે એ પાછો ફરે છે, ચોરીનો ત્યાગ કરે છે, એને કહેવાય છે ચોરી ત્યાગ. ત્રીજા નંબરનો સંયમ. ત્રીજા નંબરનો સંયમ છે ચોરીનો ત્યાગ. આપણા ત્યાં મોટી ચોરી કરવાની ના પાડી છે. મોટા મોટા અણુવ્રત બતાવ્યા, નાનું કદાચ તમારે અજાણતાથી કોઈ વાર થઈ જાય તો કે નાનાની કદાચ તમે ગાઢાગાઢ કારણોસર છૂટ રાખવી પડે, તો એના આધાર સાથે શ્રાવક જીવનની અંદર મોટી ચોરીનો આપણને ત્યાગ બતાવ્યો છે. નંબર 4, ચોથા નંબરનો સંયમ, અભ્રમનો ત્યાગ. અભ્રમનો ત્યાગ એટલે મોજ શોખનો ત્યાગ. વધારે પડતા મોજ શોખનો ત્યાગ, ફેશન અને વ્યસનનો ત્યાગ અથવા તો કંટ્રોલ, એને કહેવાય છે અબ્રહ્મચર્યનો ત્યાગ. જુઓ, મોજ શોખમાં, હરવા ફરવામાં, ખાણીપીણીમાં, હોટલમાં એ બધામાં કર્મબંધ છે. પરંતુ એ બધું જો આપણે ઓછું કરીએ, ન કરીએ, તો આપણને સંયમનો લાભ મળે છે. એ વસ્તુને જો આપણે અટકાવીશું તો કર્મની રાવઈ આવતી નથી. સંયમથી આપણે કર્મ બાંધતા બચી જઈએ છીએ. સંયમના કારણે આપણે અશુભ કર્મને ઇનપુટ કરતા નથી, આત્મામાં આવતા નથી. અબ્રહ્મનો ત્યાગ, વ્યસન અને ફેશનનો ત્યાગ, મોજ શોખનો ત્યાગ, સાદાઈ. સાદાઈ અને સાત્વિકતા એ જીવનમાં લાવીએ. આ થયો ચોથા નંબરનો સંયમ, અબ્રહ્મનો સંયમ. પાંચમા નંબરનો સંયમ છે પરિગ્રહનો ત્યાગ. જેટલું છે એટલું બરાબર છે એમ વિચારીને આપણે પરિગ્રહની અંદર લિમિટ રાખવાની છે, તો આપણને સંયમનો લાભ મળે છે. જેટલો પરિગ્રહ ઓછો હશે એટલી સાચવવાની ઝંઝટ પણ ઓછી. પરિગ્રહ વધારે હોય છે તો હિંસા પણ વધારે થાય છે, અને પરિગ્રહ જો ઓછો હોય છે તો હિંસા પણ ઓછી થાય છે. પરિગ્રહ કર્મબંધનું કારણ છે અને પરિગ્રહનો ત્યાગ એ મુક્તિનું કારણ છે. છઠ્ઠા નંબરનો સંયમ, કાનનો સંયમ. કાન ઉપર આપણે સંયમ રાખીએ તો કર્મબંધ થતો નથી.
કાનથી આપણે નિંદા ન સાંભળીએ, કાનથી આપણે કોઈને કાન ફૂસી ન કરીએ, કોઈને ચડાવીએ નહીં. આ થયો કાનનો સંયમ. કાનથી વધારે મ્યુઝિક, વધારે ગોસિપ કરવી, એ બધો છે અસંયમ. પરંતુ કાનનો સદુપયોગ કરીએ એ છે કાનનો સંયમ. છઠ્ઠા નંબરમાં છે કાનનો સંયમ. સાતમા નંબરમાં છે આંખનો સંયમ. આંખ ઉપર સંયમ રાખીએ. આંખ ઉપર સંયમ રાખવાથી આપણને કર્મબંધ થતો નથી. જ્યાં ત્યાં ન જોવું, જે તે ન જોવું, જ્યાં ત્યાં ન જોવું, જે તે ન જોવું, જેમ તેમ ન જોવું, એ છે આંખનો સંયમ. આંખને અસંયમમાં ન જવા દઈએ, આંખને સંયમમાં રાખીએ અને આંખનો સદુપયોગ કરીએ. નીચે જોઈને ચાલીએ, જીવોની દયા પાડીએ, એ છે આંખનો સદુપયોગ. શાસ્ત્ર વાંચન કરીએ, એ છે આંખનો સદુપયોગ. દરેક વ્યક્તિના ગુણો જોઈએ, એ છે આંખનો સદુપયોગ. આંખને અસંયમમાં ન જવા દઈએ, આંખને સંયમમાં રાખીએ અને એનાથી પણ આગળ આંખનો આપણે સદુપયોગ કરીએ. આંખમાં આપણે મૈત્રી રાખીએ, આંખની અંદર આપણે કરુણા રાખીએ, તો એ થયો આંખનો સદુપયોગ. આઠમા નંબરનો સંયમ, સંયમ નંબર 8, નાકનો સંયમ. વધારે પડતા સેન્ટ, અત્તર, પરફ્યુમ એ બધું ન વાપરવું, એનો ત્યાગ કરવો અથવા તો મર્યાદા કરવી. કારણ કે જે બધા સેન્ટ, પરફ્યુમ ને એ બધું બને છે, એ બધું કેટલાય ફૂલોની હિંસા કરવામાં આવે છે. એમાંથી એ બધા પરફ્યુમ બને છે. સારી સારી સોડમ, સારી સારી સુગંધ લેવી, એ બધો નાકનો અસંયમ છે. સારા સેન્ટ, સારા પરફ્યુમ, સારા સારા સાબુ, સારા સારા શેમ્પુ, સ્મેલ વાળા, આ બધો નાકનો અસંયમ. એનાથી આપણને કર્મ બંધ થાય. પરંતુ જરૂરી વાપરીએ. નાકને સ્મેલ ન મળે એવા પરફ્યુમોથી દૂર રહીએ, હિંસક પરફ્યુમનો યુઝ ન કરીએ, સેન્ટ અને પરફ્યુમનો કદાચ ત્યાગ કરીએ અથવા તો મર્યાદા કરીએ, તો એ છે નાકનો સંયમ. નંબર 9, સંયમ નંબર 9, જીભનો સંયમ. જીભનો સંયમ. જીભનો સંયમ બે રીતે. બોલવામાં પણ ધ્યાન રાખવાનું અને રસ ઉપર પણ વિજય મેળવવાનો. અભક્ષ્ય ન ખાઈએ, અનંતકાય ન ખાઈએ, એ છે જીભનો સંયમ. અભક્ષ્ય, અપેય, જે ખાવા લાયક પદાર્થો નથી એવા આપણે ન ખાઈએ. અપેય પદાર્થો, જે પીવા જેવા નથી, છોડવા જેવા છે, એવા પદાર્થોનો ત્યાગ કરીએ, એ છે જીભનો સંયમ. અનંતકાય નો ત્યાગ કરીએ, એ છે જીભનો સંયમ. સંયમ મુક્તિનું કારણ છે અને અસંયમ એ આપણને ભારે કર્મી બતાવે છે. આ વિષય ઉપર આપણે જોઈ રહ્યા છીએ. સંયમ જેટલો જીવનની અંદર હશે એટલી સેફટી,
સંયમ એટલે એક પ્રકારનું લોક. જો લોક લગાવી દીધું હોય, કોઈએ પોતાના ઘરને લોક લગાવ્યું હોય, પછી એને શાંતિ રહેશે કે હવે કોઈ મારે ટેન્શન નથી, કારણ કે ઘરની અંદર કોઈ ઘૂસવાનું નથી. એમ આપણા જીવનમાં જો સંયમ હશે, સંયમરૂપી લોક હશે, તો કર્મરૂપી શત્રુઓ, અશુભ કર્મરૂપી ચોર ડાકુઓ આપણા ઘરની અંદર ઘૂસશે નહીં. સંયમ, 17 પ્રકારના સંયમ ઉપર આજે આપણે વિચાર કરીએ છીએ. અશુભ કર્મબંધથી આપણે અટકવાનું છે. શુભ કર્મ તમે ગમે એટલા બાંધો, એની ના નથી, પરંતુ અશુભને અટકાવો. તમે ભારે કર્મી ન બનો. આવી અગત્યની વાત આજે આપણે આ ટોપિકની અંદર સમજવાની છે. આજના મનુષ્ય પાસે જુઓ, જ્ઞાન નથી અને સંયમ પણ નથી. ધર્મનું જ્ઞાન નથી, શું કરાય અને શું ન કરાય એનું જ્ઞાન નથી, અને ક્યાં ઇન્વોલ્વ થવાય અને ક્યાં ઇન્વોલ્વ ન થવાય એ પણ એને જ્ઞાન નથી. એટલે એના જીવનમાં સંયમ નથી. એના કારણે કર્મ એ લોટ ઓફ બાંધે છે. કર્મના ગંજે ગંજ એ પોતે બાંધે છે, કારણ કે સંયમ નથી. ઘર આખું ખુલ્લું છે, એમાં જેમ કચરો ભરાતો જાય, એવી રીતે વગર સંયમે અને વગર જ્ઞાને જીવ પોતે કર્મ બાંધે છે અને પછી નરક અને નિગોદનો મહેમાન બની જાય છે. અશુભ કર્મ ન બાંધીએ. ઘરમાં આપણું ઘર હોય, એની અંદર લાઈટ આવે તો આપણે આવવા દઈશું, એની અંદર સૂર્યપ્રકાશ આવે તો આપણે આવવા દઈશું, એની અંદર હવા આવે, ફાઇન પવન આવે તો આપણે આવવા દઈએ છીએ, કારણ કે એ વસ્તુ આપણને નુકસાન કરતી નથી. ઘરની અંદર હવા, સૂર્યનો પ્રકાશ, લાઈટ, એ બધું આવે તો આવવા દઈએ છીએ. એમ એ આપણને નુકસાન કરતું નથી, ખાલી ઘરને બગાડે છે એક ડસ્ટ. એવી રીતે આત્માની અંદર પણ પુણ્ય કર્મ આવે તો એને આપણે અટકાવતા નથી, એને આવવા દઈએ છીએ, કારણ કે પુણ્ય કર્મ આપણને બગાડતું નથી. પવિત્ર કરે એ પુણ્ય. પુણ્ય તો આપણને પવિત્ર કરે છે. પુણ્ય સૂર્યપ્રકાશ જેવું છે. જીવનમાં, આત્મામાં પુણ્યને આપણે આવવા દઈશું, અટકાવવાનું છે એક પાપને. કારણ કે પાપ જો આવે છે, પાપ કર્મ જીવનની અંદર આવી જાય છે, તો એ કર્મ આપણને ભવ ભ્રમણની અંદર ફેરવે છે, એ આપણી લાઈફ બગાડે છે. એટલે અટકાવવાના છે માત્ર અશુભ કર્મ. શુભ કર્મ આવે એની ના નથી. શુભ કર્મ ઘણીવાર આપણને મોક્ષમાં સહાયક ભૂત થાય છે, જ્યારે અશુભ કર્મ જે છે એ સંસારમાં કે મોક્ષના માર્ગની અંદર આપણને અવરોધરૂપ થાય છે. એટલે અશુભ કર્મને સંયમથી અટકાવવા બહુ જરૂરી છે. વ્યક્તિએ આ વિચાર કરવાનો જરૂર છે. દરેક માણસે આ વિચાર કરવાનો જરૂર છે કે મારા જીવનમાં સંયમ છે કે નહીં. ઘણીવાર જ્ઞાન હોય, પોતાને બધું જ્ઞાન હોય, પરંતુ જો સંયમ ન હોય, ક્યારે અટકવું એ જો ખ્યાલ ના આવતો હોય, તો એ પોતે કર્મને ઇનપુટ કરી દે છે. જ્ઞાન હોવું જીવનમાં જરૂરી છે. સમકિત હોવું પણ જીવનમાં જરૂરી છે. ઉદારતા, સેવાનો ભાવ, એ બધું જેમ હોવું જરૂરી છે, એવી રીતે જીવનની અંદર સંયમ હોવો પણ ખૂબ જરૂરી છે. ન બોલવાનું આપણે ક્યારેક બોલી કાઢીએ તો એ થયો અસંયમ.
અને જરૂરી બોલીએ અથવા તો આપણે મૌન રહીએ તો એ છે સંયમ. મૌન એ સંયમ છે. આપણે વાત ચાલતી હતી, જીભનો સંયમ. અભક્ષ્ય ન ખાઈએ, અનંત કાંઈ ન ખાઈએ. કોઈને દુઃખ થાય એવા વચન ન બોલીએ, એ છે જીભનો સંયમ. બોલવાનું અને રસ ઉપર વિજય મેળવવો, એના ઉપર આપણે જો ધ્યાન બરાબર રાખીશું તો આપણે જીભનો સંયમ કેળવી શકીએ છીએ. 9 નંબર છે જીભનો સંયમ. સંયમ નંબર 10, સ્પર્શનો સંયમ. સંયમ નંબર 10, સ્પર્શનો સંયમ. સ્પર્શ એટલે ટચ. ગરમ, ઠંડુ, ચીકણું જોઈએ, ગરમ જોઈએ, ઠંડુ જોઈએ, અલગ અલગ ટાઈપના 8 ટચ આપણા ત્યાં બતાવ્યા છે. કર્કશ જોઈએ, સુંવાળું જોઈએ. એના માટે કદાચ હિંસા કરવી પડે તો પણ જીવ કરે તો એ થયો અસંયમ. પરંતુ ટચ ઉપર સંયમ રાખે. જે ટચ મળે એ ટચને એવી રીતે સ્વીકારે તો એ છે સ્પર્શનો સંયમ. જેમ ઘણા લોકો ઘણીવાર શું કરે કે ભાઈ લેધરના શૂઝ વાપરે, લેધરના જેકેટ વાપરે, કે આવા અમારે સ્પર્શ હોવા જોઈએ, આવા ટચની વસ્તુ હોવી જોઈએ, અમારે લાઇટ ટચ વાળી વસ્તુ જોઈએ, અમારે હેવી ટચ વાળી વસ્તુ જોઈએ. ટચ પણ રાગ દ્વેષ કરાવે છે. આવા ટચ નહીં ને આવા ટચ, એ ટચ આપણને રાગ દ્વેષ કરાવીને કર્મબંધન કરાવે છે. પરંતુ જે ટચ હોય એનો આપણે એ રીતે સ્વીકાર કરીએ તો સંયમની આરાધના થાય છે. શિયાળામાં જુઓ આપણે હીટર કરીશું, ઉનાળાની અંદર આપણે એસી કરીશું, પછી વાયુકાયની હિંસા થાય, અસંયમ થાય, વિરાજ ના થાય, કર્મ બંધ થાય, એમ આગળ આગળના સ્ટેપ વધતા જાય છે. પરંતુ આપણે જો એ કંટ્રોલ રાખીએ, જે પરિસ્થિતિ જેવી છે એનાથી જેટલું બચાય અને 18 પાપથી જેટલું દૂર રહેવાય એટલો જીવનની અંદર સંયમ આવે છે. નંબર 10, સ્પર્શનો સંયમ. નંબર 11, ક્રોધ વિજય. 11 નંબરનો સંયમ છે ક્રોધ વિજય, એટલે કે ક્રોધ ઉપર વિજય મેળવો. તમે ગુસ્સો ન કરો, અંદરથી ગુસ્સો આવે તો પણ એને અટકાવી દો. તમે તમને શાંત રાખો, એ છે ક્રોધ વિજય. ક્રોધની ક્ષણને નિષ્ફળ બનાવી દો, એ છે ક્રોધ વિજય. ક્રોધને સફળ ન થવા દો, એ છે ક્રોધ વિજય. સંયમની આરાધના. આપણે આપણને બ્રેક લગાવી. કોઈ કદાચ આપણને છંછેડે તો પણ આપણે ગુસ્સો ન કરવો. એટલો સંયમ તો આપણે આપણા જીવનમાં હોવો જોઈએ. કોઈ કદાચ તકલીફ આપે, આપણે માઇન્ડને કુલ રાખવું, એ છે ક્રોધ વિજય. પરંતુ ગુસ્સો ન કરવો, મન શાંત રાખવું. નિમિત્તો તો આપણને મળવાના છે, પરંતુ શાસ્ત્રકાર કહે છે કે તમે ક્રોધ ન કરશો. ક્રોધ તમને પણ નુકસાન કરે છે અને સામેવાળાને પણ નુકસાન કરે છે. ચંડ કૌશિકે શરૂઆતમાં ક્રોધ કર્યો, પછી ક્રોધ છોડી દીધો, ક્રોધ વિજય કર્યો અને એ પોતે 8મા દેવલોકની અંદર જાય છે. ક્રોધને તમે ક્ષમાથી જીતો. ક્રોધને તમે ઈઝી થઈ જાઓ, ઈઝી રીતે તમે ક્રોધને જીતો.
નંબર 12, માનનો વિજય. માન ઉપર તમે વિજય મેળવો, નહીતર માન તમને ઘણા ખોટા રસ્તે લઈ જશે. કે ક્રોધ પણ આપણને ખોટા રસ્તે લઈ જાય છે, માન પણ ખોટા રસ્તે લઈ જાય છે, માયા અને લોભ પણ આપણને ખોટા રસ્તે લઈ જાય છે. તમે માનનો વિજય કરો, ખૂબ માન ન રાખો, માનની જગ્યાએ વિનયમાં વધારો કરો. માન ઉપર વિજય મેળવ્યો બાહુબલીએ, અને એમને કેવળ જ્ઞાન ને કેવળ દર્શન થાય છે. આ છે નંબર 12, માનનો વિજય. નંબર 13 છે માયાનો વિજય. એટલે કે આપણે ક્યારેય કપટ ન કરીએ. આપણે કપટ ન કરીએ, જૂઠ ન કરીએ. તો કે કપટ અને જૂઠના સ્થાને આપણે સરળતાને ગોઠવી દઈએ, તો એનું નામ છે માયા વિજય. માયાને સરળતાથી જીતીએ. જીવન આપણું કેવું હોવું જોઈએ? તો કે સરળ, સીધું અને સરળ, ખુલ્લી કિતાબ જેવું. તો એને કહેવાય છે માયા વિજય. મલ્લીનાથ ભગવાનના 6 મિત્ર હોય છે. પૂર્વભવની અંદર મલ્લીનાથ ભગવાન પોતે માયા કરે છે, પરંતુ એમના જે 6 મિત્ર હોય છે એ લોકો સરળ હોય છે. એમણે માયા ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય છે, તો એમને કર્મનું ફળ ભોગવવું પડતું નથી. માયા વિજય. ચાન્સ મળે છતાં પણ આપણે માયા ન કરીએ. નંબર 14, લોભ વિજય. લોભ ઉપર કે તમે વિજય મેળવો. ગ્રીડ, હજુ વધારે, એ છે અસંયમ. બસ આટલું મારે ઇનફ છે, એ છે સંતોષ અને સંયમ. હજુ વધારે, એ આપણને દોડાવે છે, એ આપણને કાવા દાવા કરાવે છે, એ આપણને હજી નવો કર્મબંધ કરાવે છે. પરંતુ જેટલું છે મારી પાસે એટલું ઇનફ છે. હવે મારે લોભ કરવો નથી. લોભનો અંત નથી હોતો. લોભનો આપણે થોભ કરવો છે, સંતોષમાં આવવું છે. એ છે લોભ વિજય. લોભનો વિજય કરે છે કપિલ કેવડી. ઉત્તરાધ્યન સૂત્રના 8મા અધ્યયનની અંદર કપિલ પોતે લોભ ઉપર વિજય મેળવે છે. સંયમની આરાધના થાય છે, અને એ પોતે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. લોભ વિજય, સંતોષની આરાધના અને સંયમની આરાધના. આજે માણસમાં લોભ વધ્યો છે, ગ્રીડ વધ્યો છે. લોભના કારણે પછી પરિગ્રહ થાય છે, અને માણસ પોતે આ ભૌતિકતાની અંદર એ પોતે પરોવાઈ જાય છે, અને આધ્યાત્મિકતાથી વંચિત રહી જાય છે. આપણે આધ્યાત્મિકતામાં પણ જવું છે. આપણે આપણા આત્માનો વિકાસ પણ કરવો છે. એ બધું જ્યારે જોઈએ ત્યારે એમ થાય કે સંયમની આરાધના કરવી બેસ્ટ છે, અને અસંયમને આપણે છોડી દઈએ. નંબર 15, મનનો સંયમ. મનનો સંયમ. મનથી આપણે અશુભ વિચાર ન કરીએ, એ છે મનનો સંયમ. મનથી બિનજરૂરી પણ વિચાર ન કરીએ. મનથી આપણે નેગેટિવ વિચાર ન કરીએ. મનથી કોઈનું બુરું ન ઈચ્છીએ, એ છે મનનો સંયમ. મનથી આપણે કોઈનું બુરું ન ઈચ્છીએ. મનને આપણે નેગેટિવ ન રાખીએ, પરંતુ મનને પોઝિટિવ રાખીએ. એ છે મનનો સંયમ. મનને પોઝિટિવ રાખીએ, મનને શુભમાં રાખીએ, મનને સારામાં રાખીએ, મનને ઊંચા વિચારોમાં રાખીએ. એ બધું છે મનનો સદુપયોગ અને મનનો સંયમ. જો મનને તમે સારામાં રાખો છો તો અશુભ કર્મ બંધ થતો નથી, પણ મનને જો તમે ખોટામાં રાખો છો તો અશુભ કર્મ બંધ થાય છે. વાત ચાલે છે આપણે સંયમથી અશુભ કર્મબંધને અટકાવવાની.
આગળ છે નંબર 16. 16 નંબરનો સંયમ છે વચનનો સંયમ. વચનનો સંયમ. આપણે બોલવામાં ધ્યાન રાખીએ, જરૂરી બોલીએ, હિતકારી બોલીએ, પ્રિય બોલીએ, મધુર બોલીએ, તો એ કહેવાય છે વચનનો સંયમ. અને મૌન એ તો વચન સંયમની પરાકાષ્ઠા છે. જ્યારે આપણે જરૂરી નથી ત્યારે આપણે વાણીનો વેપાર ન કરવો, વાણીનો વ્યાપાર ન કરવો, પરંતુ મૌન રહેવું, એ છે વચનનો સંયમ. ખુલ્લે મુખે ન બોલવું, જૈણાથી બોલવું, એ પણ છે વચનનો સંયમ. આપણે સંત સતીજી પાસે હઈએ ત્યારે આપણે જૈણા રાખીને બોલીએ, સામાયિકમાં હઈએ ત્યારે જૈણા રાખીને બોલીએ, તો એ છે વચનનો સંયમ. મોટેથી ન બોલીએ, બૂમો ન પાડીએ, અસત્ય ન બોલીએ, આ બધું છે વચનનો સંયમ. કોઈને દુઃખ થાય એવું ન બોલીએ, એ છે વચનનો સંયમ. ઓછું અધિક ન બોલીએ, વધારીને ન બોલીએ, મિક્સ કરીને ન બોલીએ, આ બધો છે વચનનો સંયમ. એનાથી અશુભ કર્મ બંધ થતો નથી. અને એ સંયમે આપણને અશુભ કર્મબંધથી અટકાવ્યા. નંબર 17. 17 નંબરનો સંયમ કાયાનો સંયમ. કાયા એટલે શરીર, શરીર એટલે બોડી. શરીરને આપણે કંટ્રોલમાં રાખીએ, ગમનાગમન ન કરીએ. બિનજરૂરી આપણે શરીરને જ્યાં ત્યાં ફેરવીએ નહીં. શરીરને બિનજરૂરી લાડ ન લડાવવા, એ છે કાયાનો સંયમ. શરીર માટે અશુભ કર્મબંધ ન કરીએ, એ છે કાયાનો સંયમ. શરીરને સાજું તાજું રાખવા માટે આપણે કોઈ હિંસા આદિ વ્યાપાર ન કરીએ, એ છે કાયાનો સંયમ. કાયા અગત્યની વસ્તુ છે, પરંતુ કાયાને ખૂબ લાડ લડાવવાના નથી. શાસ્ત્રકાર પોતે એમ કહે છે, કાયાનો સદુપયોગ કરવાનો છે, એ છે કાયાનો સંયમ. કોઈની સેવા કરે તો એ છે કાયાનો સંયમ. તપ કરે કાયાથી તો એ છે કાયાનો સંયમ. કાયાથી વ્રત, જપ, અનુષ્ઠાનો કરે, કોઈની સેવા કરે, તો એ બધો છે કાયાનો સંયમ અને કાયાનો સદુપયોગ. આવી રીતે 17 પ્રકારના સંયમનો આપણે વિચાર કર્યો. ફરીથી સંયમ નંબર 1 હિંસાનો ત્યાગ, સંયમ નંબર 2 જૂઠનો ત્યાગ, સંયમ નંબર 3 ચોરીનો ત્યાગ, સંયમ નંબર 4 અબ્રહ્મનો ત્યાગ, સંયમ નંબર 5 પરિગ્રહનો ત્યાગ, સંયમ નંબર 6 કાનનો સંયમ, સંયમ નંબર 7 આંખનો સંયમ, સંયમ નંબર 8 નાકનો સંયમ, સંયમ નંબર 9 જીભનો સંયમ, સંયમ નંબર 10 સ્પર્શનો સંયમ, સંયમ નંબર 11 ક્રોધ વિજય, સંયમ નંબર 12 માન વિજય, સંયમ નંબર 13 માયા વિજય, સંયમ નંબર 14 લોભ વિજય, સંયમ નંબર 15 મનનો સંયમ, સંયમ નંબર 16 વચનનો સંયમ અને સંયમ નંબર 17 કાયાનો સંયમ. સંયમથી શું 17 પ્રકારના આપણે સંયમ જોયા. સંયમથી શું લાભ થાય છે? તો કે સંયમથી આપણને 3 લાભ થાય છે. પ્રથમ લાભ છે કે સંયમથી અશુભ કર્મબંધ આપણને થતો નથી. ખરાબ કર્મ બંધાતા નથી, એનાથી આપણે બચી જઈએ છીએ. આ છે લાભ નંબર 1. સંયમનો બીજો લાભ છે કે જીવ પોતે ભારે કર્મી બનતો નથી,
પણ હળુકર્મી બને છે. અને સંયમનો ત્રીજો લાભ છે કે એ પોતે શાશ્વત સુખને પામે છે. આવા સરસ મજાના સંયમની આરાધના કરીને આપણે પણ અશુભ કર્મબંધથી અટકીએ, ઇનપુટ થતા અશુભ કર્મને આપણે રોકીએ, આપણા આત્માની અંદર કર્મનું વેટ એટલે કે વજન વધે નહીં એનું ધ્યાન રાખીએ અને 17 પ્રકારના સંયમની આરાધના કરીને આપણે પણ અશુભ કર્મથી બચીએ, હળુકર્મી બનીએ અને શાશ્વત સુખને પામીએ. એ જ આજે વાતનીનો આપણો સાર છે. પ્રશ્નોત્તરી. જેને પ્રશ્ન પૂછવા હોય એ પોતાનો રેઝ હેન્ડ કરશે તો અહીંથી ખ્યાલ આવશે. પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1. જીવ હળુકર્મી કેવી રીતે બને છે અને ભારે કર્મી કેવી રીતે બને છે? જીવ હળુકર્મી કેવી રીતે બને છે અને ભારે કર્મી કેવી રીતે બને છે? ગૌતમ સ્વામી ભગવાનને પૂછે છે અને ભગવાન મહાવીર સ્વામી જવાબ આપે છે કે જીવ હળુકર્મી કેવી રીતે બને છે અને ભારે કર્મી કેવી રીતે બને છે. શાહ નૈનાબેન કે શાહ નૈનાબેન ત્યાંથી અનમ્યુટ કરશો તો અહીંયા અવાજ સંભળાશે. શાહ નૈનાબેન. હેલો, જય જિનેન્દ્ર. હા, જય જિનેન્દ્ર. હા, બોલો 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 બોલો, સંભળાય છે, બોલો. હા, એટલે પ્રશ્ન, જીવ હળુકર્મી 18 પાપના સેવન કરવાથી જીવ ભારે કર્મી બને છે અને 18 કર્મના ત્યાગ કરવાથી જીવ હળુકર્મી બને છે. બહુ સરસ, બહુ સરસ. 18 પાપનો ત્યાગ, 18 પાપનો ત્યાગ કરવાથી જીવ હળુકર્મી બને છે અને 18 પાપનું સેવન કરવાથી જીવ ભારે કર્મી બને છે. બહુ સરસ. હવે પ્રશ્ન નંબર 2. બોટનું દૃષ્ટાંત સમજાવો. આજે મેં બોટનું દૃષ્ટાંત આપ્યું. બોટનું દૃષ્ટાંત, બોટ એટલે હોડી. હોડીનું દૃષ્ટાંત આજે મેં આપ્યું, સ્ટીમરનું દૃષ્ટાંત. એ બોટનું દૃષ્ટાંત. શાહ નૈનાબેન. શાહ નૈનાબેન. હેલો, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, બોટમાં એટલે વધારે પડતો લોડ ભરવામાં આવે તો તે બોટ પાણીમાં ડૂબી જાય છે. પોતાના ઉપર કંટ્રોલ, એટલે મતલબ જે જીવ પોતાના ઉપર કંટ્રોલ રાખતો નથી તે સંસારમાં ડૂબી જાય છે. તેવી જ રીતે જીવ પોતાના બોટમાં ઓછું વજન હોય તો તે પાણીમાં ડૂબતો નથી. એવી રીતે પોતાના પર કંટ્રોલ રાખવાથી જીવ સંસાર સમુદ્રમાં ડૂબી જતો નથી. બરાબર છે, પરંતુ સંસાર સમુદ્રને શું કરે છે? એ પોતે તરી જાય છે. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે આગળ 17 પ્રકારના સંયમ કયા 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 17 પ્રકારના સંયમના નામ. સંગીતાબેન મહેતા, 17 પ્રકારના સંયમ. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર સંગીતાબેન. બોલો 17 બોલો. પ્રકારના સંયમ
હમ જૂઠું બોલો. ત્યાગ, ત્રીજું પહેલેથી બોલો સંગીતાબેન. પહેલા હિંસાનો ત્યાગ, બરાબર. જૂઠનો ત્યાગ, ત્રીજું ચોરીનો ત્યાગ, ચોથું અભ્રમનો ત્યાગ, પાંચમું પરિગ્રહનો ત્યાગ, છઠ્ઠું કાનનો ત્યાગ, સાતમું આંખનો ત્યાગ, આઠમું નાકનો ત્યાગ, નવમું જીભનો ત્યાગ, 10મું સ્પર્શનો ત્યાગ, 11મું ક્રોધનો ત્યાગ, 12મું માન પર વિજય, 13મું માયાનો વિજય, 14મું લોભનો વિજય, 15મું મનનો સંયમ, 16મું વચનનો સંયમ અને 17મું કાયાનો સંયમ. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ સંગીતાબેન, બહુ સરસ. હવે આગળ ક્રોધ વિજય કોણે કર્યો અને માન વિજય કોણે કર્યો? મેં આજે 2 દ્રષ્ટાંત આપ્યા હતા. ક્રોધ વિજય કોણે કર્યો અને માન ઉપર વિજય કોણે મેળવ્યો? ગુસ્સા ઉપર વિજય મેળવ્યો અને માન ઉપર વિજય મેળવ્યો. શાહ નૈનાબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ક્રોધ પર વિજય ચંડ કૌશિકે કર્યો અને તે 8મા દેવલોકે ગયા અને તેમને ક્ષમાથી ક્રોધને જીતી લીધો. બરાબર, તેવી બરાબર. રીતે, માયાનો વિજય મલ્લીનાથના 6 મિત્રોએ કર્યો હતો. ક્રોધ અને પછી તેમને માન. માનનો વિજય બાહુબલીએ કર્યો બરાબર છે. અને બહુ એને વિનયમાં વધારો કર્યો. બરાબર છે, બરાબર છે. અને માયા અને લોભનો વિજય કોણે કર્યો? માયા. હવે આગળનો પ્રશ્ન. માયા વિજય અને લોભ વિજય કોણે કર્યો? માયા ઉપર, કપટ ઉપર વિજય મેળવ્યો અને લોભ ઉપર વિજય મેળવ્યો. શાહ નૈનાબેન. હા, જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. માયા પર વિજય મલ્લીનાથના 6 મિત્રોએ કર્યો અને તેમને સરળતાથી જીતી માયાને. અને બરાબર. લોભનો વિજય કપિલ કેવડીએ કર્યો અને સંતોષથી લોભને જીતાય. બહુ સરસ, બહુ સરસ. માયાને કેવી રીતે જીતી શકાય? નૈનાબેન, માયાને કેવી રીતે, કપટને કેવી રીતે જીતી શકાય? માયાને સરળતાથી જીતી શકાય. બહુ સરસ, બહુ સરસ. હવે છેલ્લો આગળનો પ્રશ્ન. સંયમથી આપણને કયા 3 લાભ થાય છે? છેલ્લો પ્રશ્ન. સંયમથી આપણને કયા 3 લાભ થાય છે? બકુલાબેન શાહ, સંયમથી આપણને કયા 3 લાભ થાય છે? હેલો. હા, જય બકુલાબેન. જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. બોલો, હા. બોલો. સંયમથી પેલો લાભ આપણને અશુભ કર્મ બંધાતા નથી. બરાબર. પછી બીજો જીવ હળુ કર્મી બને છે, ભારે હમ કર્મી બનતો નથી. હમ અને ત્રીજું જીવ શાશ્વતતા સુખને પામે છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. આજની વાંચણી આપણી પૂરી થાય છે. બધાને ખાસ જય જિનેન્દ્ર, જય મહાવીર.